સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો દાહોદના બૂથ કેપ્ચરિંગ કાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે પત્રકાર પરિષદ કરી 11મી મેના રોજ શનિવારે મતદાન ફરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રિપોર્ટને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે 7મી મેના મતદાનને રદ જાહેર કર્યું। સંતરામપુરના બૂથ પ્રથમપુરમાં અનિયમિતતાની બાબત ધ્યાને આવી રિપોર્ટ મંગાવ્યો હતો તે ચૂંટણી પંચને આપવામાં આવ્યો હતો। 5 કર્મચારી અને એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે। અનિયમિતતાને થઈ છે તે રિપોર્ટમાં પણ સામે આવ્યું છે। રિપોલિંગની વિડીયોગ્રાફી કરવામાં આવશે। સસ્પેન્ડેડ કર્મચારી સામે ખાતાકીય તપાસ થશે। 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 પ્રથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી। આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબ સેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે। સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે। પાંચ એટલે કોને પોલીસ સ્ટેશનમાં જે પણ મતદારો છે એ જે પણ જગ્યાએ નોકરી કરતા હશે તો તેમને રજાઓ હા યસ 135 બી હેઠળ રજા જાહેર કરવામાં આવશે। બેઝિકલી અને ત્યાંના આરઓનો અથવા તો જે ઓબ્ઝર્વર હશે એનો રિપોર્ટ શું મળેલો છે ત્યાંનો અને એ રિપોર્ટ ત્યાં મોકલ્યો તો શું આવ્યો? બેઝિકલી રિપોર્ટ શું આવ્યો છે કે રિપોર્ટ એ જ ને અમે વાંચીએ જ नहीं अनियमितता थी है ना। 19 दाहोद लोकसभा मत विस्तार के 123 संतरामपुर विधानसभा मत विस्तार का पोलिंग स्टेशन 220 प्रथमपुर में मतदान की बाबत में अनियमितता तंत्र को ध्यान में आएगी। वो अनियमितता के संदर्भ में रिटर्निंग ऑफिसर और ऑब्जर्वर श्री ने एक रिपोर्ट किया था और रिपोर्ट के हिसाब से इलेक्शन पंच ने ये मतदान मथक में फेर मतदान का निर्णय लिया है। वो तारीख 11 मई को होगा, सुबह 7 से शाम को 6 बजे तक। क्या सामने आया है? क्या जो वीडियो वायरल हुआ था उसको गंभीरता से लिया गया है? कौन था? क्या बूथ कैप्चरिंग की बात की जो वीडियो था? बूथ कैप्चरिंग जो किया था मैंने कल भी बाइट दिया था तो विजय बाबोर करके और एक दूसरा इसम था, उन्होंने दोनों को धरपकड़ किया है। एक જ પોલિંગ બૂથ છે ને એટલે એવો કઈ પોલિંગ સ્ટાફનો જે ખર્ચો થશે એ જ વધશે, બીજો કોઈ ખર્ચ નહીં આવે।